ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય પોષણ અભિયાનને સફળ બનાવીને કુપોષણ મુક્ત રાષ્ટ્રના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાતે મક્કમ પગલાં લીધા છે. તાજેતરમાં તારીખ 9થી 23 એપ્રિલ 2026 દરમિયાન ઉજવાયેલા 8મા પોષણ પખવાડિયાની ઉજવણી કરીને ગુજરાતે દેશભરમાં ચોથો ક્રમ મેળવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ પખવાડિયા દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષા વકીલના નેતૃત્વમાં રાજ્યભરમાં કુલ 73.14 લાખથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ થઈ હતી. ભારત સરકારના ડેટા મુજબ રાષ્ટ્રીય સ્તરે થયેલી કુલ પ્રવૃત્તિઓમાં ગુજરાતનું યોગદાન 10.77% રહ્યું હતું. આ અભિયાનમાં મહિલા અને બાળ વિકાસ વિભાગે સિંહ ફાળો આપતા 46.36% એટલે કે સૌથી વધુ 33.91 લાખ પ્રવૃત્તિઓ કરી હતી. આરોગ્ય, શિક્ષણ અને પંચાયત જેવા 18થી વધુ વિભાગોએ પણ સક્રિય સહભાગીદારી નોંધાવી હતી. પોષણ પખવાડિયાની ઉજવણી કરતા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરીને પોષણનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યો છે.